હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીને મારા તરફથી જય શ્રી રામ. વિદ્યાર્થીઓ, આજે આપણે સંસ્કૃત વિષયની અંદર માર્ચ 2022નું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કરવાના છીએ. તમને ખ્યાલ છે કે આપણે આજ દિવસ સુધી જેટલા પણ સબ્જેક્ટની તૈયારી કરી છે એમાં સૌથી વધારે જો મેન રોલ કોઈએ ભજવ્યો હોય તો આપણા પેપર સોલ્યુશન છે, રાઈટ? એટલે તમને 2024નું પેપર સોલ્યુશન અપલોડ કરેલું પડ્યું છે, એ તમે એકવાર જોઈ લેજો. અને આજે 2022નું પેપર સોલ્યુશન આપણે કરવાના છીએ. વિડીયો થોડો લોંગ થશે પણ એક પોઈન્ટ તમને સરસ મજાના શીખવાડીશ. જો બેઠા બેઠા પ્રશ્નો પૂછાઈ જાય તો મજો પડી જાય. અને આમ બી તમને પ્રશ્નોની પેટર્ન તમારે કેવી રીતે લખવું, શું ના કરવું, જેમ જેમ ટોપિકમાં આવશે એમ તમને હું સમજાવતી જાઉં છું, રાઈટ? ચાલો શરૂઆત કરવી છે આપણે ફટાફટ આપણા પેપર સોલ્યુશનની. ચાલો આવો સાથે મળીને આપણે બધા પેપર સોલ્યુશન કરીએ છીએ. ચાલો સૌથી પહેલાં આપણે વિભાગ એ ઉપર જઈશું. વિભાગ એની અંદર તમને અહીંયા જો 8 માર્ક્સ તમારા 8 માર્ક્સની અંદર તમને શું પૂછાય છે તો કે પદ્યનો અનુવાદ કરો. તમારા જે ચેપ્ટર છે એમાં ગદ્ય અને પદ્ય બે વિભાગ પડે છે. એમાં પદ્યના આધારે તમારે અહીંયા જે ફકરા આપેલા છે એનું તમારે શું કરવાનું છે? અનુવાદ, એટલે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. અમુકને તો સંસ્કૃતના પેપરમાં શું પૂછાય છે ને એ નથી ખબર હોતી, બસ આપણે પેપર આપવા જવાનું છે, બસ અમુકને આવું હોય છે. પણ દરેક વિદ્યાર્થી એક પોઈન્ટને જો સારા તમારે 90+ માર્ક્સ લાવવા હોય ને કોઈ બી વિષય હોય તો એની પેટર્ન તમને ખબર હોવી જોઈએ. કેવા પ્રશ્નો શું પૂછાય, શું નથી પૂછાતું ને એનું ધ્યાન રાખવું જોઈએ, રાઈટ? ચલો હવે અહીંયા તમને 2 ફકરા આપેલા છે, એનું તમારે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તમે થોડું જોઈ લેજો. પછી અહીંથી આપણે આગળ જઈએ તો ચોથા નંબરનો તમારો જે પ્રશ્ન છે પણ એના ઉપર સૂચના તમને એવી કીધી છે કે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર તમારે સંસ્કૃતમાં જ લખવાના છે. 2 પ્રશ્નો આપેલા હશે અને 2 પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે એક જ લખવાનો છે અને એક પ્રશ્નના તમને 2 માર્ક્સ મળે છે, રાઈટ? ચલો તો તમને પહેલો પ્રશ્ન કીધો છે ચોથા નંબરનો કે વચકુત્ર વક્તમ. શું કીધું છે? વચકુત્ર વક્તમ. તો તમારે અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમારે ક્યાં બોલવું જોઈએ. પ્રશ્નનું ગુજરાતી કરીએ તો એવું થાય કે તમારે ક્યાં બોલવું જોઈએ. તો એનો જવાબ એવો થાય છે, હું તમને અહીંયા લખી દઉં છું કે યત્ર ઉક્તમ ફલમ, યત્ર ઉક્ત ફલમ લભતે વચ તત્ર. હવે આવું ગુજરાતી આવું એનો સંસ્કૃતનો જવાબ થાય છે અને જવાબ એવો થાય છે કે જે જગ્યાએ તમને ફળ મળે ત્યાં તમારે બોલવું જોઈએ. અને આમે સાચી વાત છે, જે જગ્યાએથી કોઈ ફળ ના મળે ને ત્યાં વ્યર્થમાં આપણે ફોગટમાં બોલવું જોઈએ નહીં. આપણા શબ્દોની વેલ્યુ થતી હોય ને ત્યાં બોલાય, રાઈટ ને? હા. ચલો પછી તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે અથવાની અંદર આપેલું છે કે જન કેન વિમોહિત. શું કીધું છે? જન કેન વિમોહિત. એટલે લોકો શેનાથી મોહિત થાય છે? તો એનો તમારે સંસ્કૃતમાં જવાબ લખવો પડે કે જન અતિ પ્રમાથિન્યા જીવ્યા રસેન વિમોહિત. લોકો શેનાથી મોહિત થાય છે? તો લોકો એ જીવના રસથી મોહિત થાય છે. તો તમારે સંસ્કૃતમાં એનો જવાબ આવી રીતે લખવાનો હોય છે, રાઈટ? ચલો આગળ વધવું છે ફટાફટ. ચલો હવે તમને અહીંયા કીધું છે કે આ તમને શબ્દો આપેલા છે અને એના ઉપર તમારે વિવરણાત્મક નોંધ લખવાની છે. 2 શબ્દો આપેલા છે, એના ઉપર નોંધ લખવાની છે અને એના તમને કેટલા માર્ક્સ મળે છે? અહીંયા આપેલા છે 2 માર્ક્સ મળે છે. કોઈ પણ એક જ લખવાનું છે. બધા વિભાગ ABCD ના આઈએમપી ક્વેશ્ચન હું તમને આપવાની છું. આટલું પહેલાં પેપર સોલ્વ કરી દો, પછી એક ટોપિકને લગતા એક વિભાગને લગતા આઈએમપી ક્વેશ્ચન હું તમને આપું છું, રાઈટ? બીજું ખાસ તમને કહી દઉં કે વિભાગ ઈના બધા પ્રશ્નો મૂકી દીધા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ લેજો. ચલો અહીંયા તમને કીધું છે કે શ્લોક પૂર્ણ કરો. શું? શ્લોક પૂર્ણ કરો. તો શ્લોક પૂર્ણ કરવા માટે તમને ખબર છે કે આપણું ચેપ્ટર 2 છે અને ચેપ્ટર 2માંથી મોસ્ટ ઓફ બધા જ શ્લોક પૂછાય છે, ખબર છે ને? હા. તો લગભગ આમાંથી 5-6 હે શ્લોક 6 છે. તો 6માંથી કોઈ પણ 2 બેઠા તમને પૂછાવાના છે. હું તમને આઈએમપી આપું છું, ડોન્ટ વરી. અને સરસ મજાના તમને યાદ રહી જાય એવી રીતે શીખવાડું છું. બસ થોડી સબત કરી લો. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો તમને અહીંયા કીધું છે કે નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને તમારે સાચો જવાબ લખવાનો છે અને દરેક વિકલ્પનો તમને 1 માર્ક્સ મળે છે, રાઈટ? ચલો તો 7મા નંબરનો તમને પ્રશ્ન અહીંયા પૂછેલો છે કે માનવસ્ય મન કીદૃશ વર્તતે. માનવનું મન કેવી રીતે વર્તે છે? તો 7માં તમારો જવાબ આવશે હત પ્રતિષ્ઠમ. શું? હત પ્રતિષ્ઠમ. ચલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 8 છે.
પ્રશ્ન નંબર 8માં કીધું છે કે કહ ગોપીતઃ. શું? કહ ગોપીતઃ. તો 8માં તમારો જવાબ આવશે સી, સુધ્ય. શું આવશે? સુધ્ય. ચલો પછી આગળ વધવું છે. તો 9માં કીધું છે કે લક્ષ્મીપતે લક્ષ્મ કિમ. તો લક્ષ્મીપતે લક્ષ્મ કિમ. 9માં તમારો જવાબ આવશે સી, કાર્મુક. શું આવશે? કાર્મુક. ચલો 10માં કીધું છે કે નિર્માતા સ્વયં કુત્ર વસંતી. તો 10માં તમારો જવાબ થશે સી, કુટીરે. લોકો ઘર બનાવે છે એ લોકો કઈ જગ્યાએ રહેતા હોય છે? તો કુટીરે એટલે ઝૂંપડીમાં રહેતા હોય છે. ચલો પછી 11માં કીધું છે કે પ્રવસેન કહ મિત્રમ. શું કીધું છે? પ્રવસેન કહ મિત્રમ. તો જવાબ આવશે સાર્થ. સરસ મજાના વિકલ્પો છે ને વિકલ્પોનો આઈએમપી વિડીયો હું તમને અપલોડ કરું છું. ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા. તમારે આપણે મજો કરવાનો છે, બરાબર? એટલે ખાસ દરેક વિદ્યાર્થીને કહું છું, અહીંયા તમને હું જે પેપર સોલ્યુશન કરાવું છું પ્લીઝ કરી લેજો. તમને તમારી એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક બેઠા ક્વેશ્ચન જોવા મળશે. પછી કહેતા નહીં કે બેન તમે અમને કીધું નહોતું. હો હા, એટલે ધ્યાનમાં રાખજો. દરેક વિદ્યાર્થીને વાત કરું છું. ચલો હવે વિભાગ બી ઉપર જઈએ. તો વિભાગ બી આપણો શેને આધારિત છે? તો વિભાગ બી આપણો ગદ્ય આધારિત છે. તો હવે આગળ હતું પદ્યનું ભાષાંતર કરવાનું હતું, તો વિભાગ બીમાં ગદ્યનું તમારે ભાષાંતર કરવાનું છે. અહીંયા તમને આપેલા છે 3 અને 3માંથી કોઈ પણ 2નું તમારે ભાષાંતર કરવાનું છે અને તમને 8 માર્કમાં પૂછાય છે. એકના 4 ને બીજાના 4 એમ કરીને 8 માર્ક્સનું પૂછાય છે. આઈએમપી આપું છું, બરાબર? ચલો હવે આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 15 છે. તો એમાં કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના છે. અહીંયા તમને જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ તમારે શેમાંથી લખવાના છે? સંસ્કૃત ભાષામાં જ લખવાના છે. પ્રશ્ન એ સંસ્કૃતમાં છે. તો 15માં કીધું છે કે પર્યાકુલ હૃદયતા કીર્તિ વર્ષાણી ઉક્તાની. તો આજે કઈ હતી ને એને ભગવાનને શું કીધું હતું ખબર છે ને? આપણા ભગવાનને રાજપાટ એમનો રાજ્યાભિષેક થવાનો હતો બીજા દિવસે, અને કઈને ન ગમ્યું એટલે એને શું કીધું દશરથ રાજાને કે હવે તમે છે ને મને વચન આપ્યું હતું તો વચન નિભાવો અને રામને હવે વનવાસમાં મોકલી દો. એટલે એને બોલવા હતા 14 દિવસ અને એને બોલી દીધા 14 વર્ષ, રાઈટ? તો એને શું કહી દીધું હતું? તો જવાબ તમારો એવી રીતના આવશે કે કૈકૈયા ચતુર્દશ વર્ષાણી ઉક્તાની. હું જે બોલી એ ધ્યાનમાં લેજો, હું લખતી નથી પણ તમે ધ્યાનમાં લેજો. કૈકૈયા ચતુર્દશ વર્ષાણી ઉક્તાની. એને આવું કીધું હતું કે 14 વર્ષ બોલાઈ ગયા હતા એના મોઢેથી, રાઈટ ને? તો 15માંનો જવાબ થશે. બસ આટલું યાદ ના રહે? કૈકૈયા ચતુર્દશ વર્ષાણી ઉક્તાની 10 વખત બોલી દો જ. કૈકૈયા ચતુર્દશ વર્ષાણી ઉક્તાની. લગભગ 18 વખત પૂછાઈ ગયું ને 1000% મોસ્ટ આઈએમપી. પછી કહેતા નહીં કે કીધું નહોતું, કરી લેજો. હો ચલો પછી 15માં કીધું છે કે દયાનંદે આર્ય સમાજસ્ય સ્થાપના કુત્ર કરતા. તો દયાનંદે આર્ય સમાજની સ્થાપના કઈ જગ્યાએ કરી હતી? તો દયાનંદે આર્ય સમાજની સ્થાપના કઈ જગ્યાએ કરી હતી? તો જવાબ શું હશે? મુંબઈમાં કરી હતી. આપણે ગુજરાતીમાં કહેવું હોય તો આપણે એમ કહીએ મુંબઈમાં કરી હતી, પણ સંસ્કૃતમાં લખવું હોય તમારે થોડું લખવું પડે. શું? મુંબઈયા પુરિયા. શું? મુંબઈયા પુરિયા એવું આવે જવાબમાં. અને કૃતા, હા એટલું લખજો. હવે કહી દઉં કે આ ચેપ્ટર નંબર 13નો પ્રશ્ન છે અને આ તમારું ચેપ્ટર 15 છે એનો ક્વેશ્ચન છે. એટલે એકવાર ગાઈડ ખોલીને જોઈ લેજો વ્યવસ્થિત. અને મોસ્ટ આઈએમપી છે. બંને પૂછાઈ ગયેલા છે ને વારંવાર પૂછાય. પછી કહેતા નહીં એમ કે કીધું નહોતું એમ. કરી લેજો તમારે મજો કરો એમ. હાલો પછી ત્યાંથી આગળ જવું છે. તો તમને એ કીધું છે વિવરણાત્મક નોંધ લખો. તો 2 આપેલી છે, 2માંથી કોઈ પણ 1 લખવાની છે ને એના તમને 2 માર્ક્સ મળે છે. ચલો ત્યાંથી આગળ જઈએ. તો પ્રશ્ન નંબર આપણો 17 છે અને 17માં તમને શું કીધું છે? તો 17મા નંબરના પ્રશ્નમાં કીધું છે કે ખાલી જગ્યા પૂરો. તમારે ખાલી જગ્યા પૂરવાની છે, રાઈટ? તો 17માં કીધું છે કે દેવા સ્વભાવ ખાલી જગ્યા સંતિ. તો દેવોનો સ્વભાવ કેવો હોય? તો દેવોનો સ્વભાવ એ તમારો જવાબ આવશે અદાનતા. શું? અદાનતા. ચલો પછી 18માં કીધું છે વનો કરસા ખાલી જગ્યા નિવાસ. તો ક્રિસ્કિંધા. કયું વન છે? ક્રિસ્કિંધા. ચલો 19માં કીધું છે કે મુખ રાગ ખાલી જગ્યા ન કોપે શું. તો જવાબ શું આવશે? શું કે શું, રાઈટ? જવાબ તમારો આવશે શું કે શું. ચલો પછી ત્યાંથી આપણે થોડું આગળ જઈએ. તો તમને આપેલા છે વિકલ્પો અને વિકલ્પોના તમારે સાચા ઉત્તર શોધીને લખવાના છે. તો તમને 20મા નંબરનો પ્રશ્ન આપેલો છે. 20માં કીધું છે કે દયદ્વમ ઈતુ પદેશ કશ્મે પ્રદત્ત. તો 20માં તમારો જવાબ આવશે અસુરાઈ. ચલો પછી ત્યાંથી આગળ જઈએ. તો પ્રશ્ન નંબર આપણો 21 છે. કશ્ય નેતૃત્વ ચતુર્થ ચ મોક્ષ નામિક પુરુષાર્થે ભવતી. તો 21માં આપણો જવાબ આવશે વરસ્ય. શું? વરસ્ય. ચલો પછી ત્યાંથી આગળ જઈએ. 22માં કીધું છે કે આશ્રમ કશ્ય અદૃષ્ટ પૂર્વ આસીત. આશ્રમ કશ્ય અદ્રષ્ટ પૂર્વ આસીત. તો 22માં આપણો જવાબ આવશે ડી કલી કાલસ્ય.
કોની નજર આશ્રમ ઉપર નહોતી પડી? તો આજે શું છે? કલી કાલસ્ય, કલીની નજર આશ્રમ પર નહોતી પડી. ઓકે, ચલો પછી છે આપણો 23મા નંબરનો પ્રશ્ન, ઉત્તરીય કહ પ્રયચ્છતિ. શું કીધું છે? ઉત્તરીય કહ પ્રયચ્છતિ. તો 23માં આપણો જવાબ આવશે એ ચારુદત્ત. ચારુદત્ત ને વસંત સેના અને સરસ મજાનો પાઠ છે. ચલો પછી 24માં તમને કીધું છે કે નમો નમઃ ઇતશસ્ય અંતતર ગુરુ કી વદતી. જો સંસ્કૃત વાંચતા આવડે ને તો મજા આવે, સંસ્કૃત વાંચતા ના આવડે તો પછી ડખો પડે. ચલો તો આપણો જવાબ શું હશે? વર્ધતામાં. શું? વર્ધતામાં. ચલો ત્યાંથી આગળ જવું છે તો વિભાગ સી. વિભાગ સીની અંદર તમને સૌથી પહેલાં શું પૂછ્યું છે? વિભાગ સીની અંદર ગદ્ય અને પદ્ય ભેગું પૂછાય છે, રાઈટ? ઓકે, તો ગદ્યખંડને વાંચીને સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે. હવે પ્રશ્ન ફકરો તમને સંસ્કૃતમાં આપેલો છે અને જવાબે તમારે સંસ્કૃતમાં લખવાના છે ફકરામાંથી જોઈને. તો સરસ મજાનો ફકરો 2-3 વખત વાંચો અને થોડું મગજ લગાવો તો તમને પ્રશ્નોના જવાબ બેઠે બેઠા મળી રહે. ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો તમારો પ્રશ્ન નંબર છે, અહીંયા કીધું છે સમીક્ષાત્મક નોંધ લખો. તો સમીક્ષાત્મક નોંધની અંદર તમને તમારે કોઈ પણ 2 લખવાની છે અને તમે 1ના 3 માર્ક્સ એટલે 2ના 6 માર્ક્સ તમને મળશે. હવે 26માં કીધું છે કે દ્રૌપદીનો યુધિષ્ઠિરને ઉપાલંબ. દ્રૌપદી અને યુધિષ્ઠિર વચ્ચે જે વાતચીત થાય છે. પછી 27માં કીધું છે કે મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન. અને 28માં તમને કીધું છે કે દશરથને મળેલો શાપ. તમને ખબર છે કે શ્રવણ જ્યારે એના મા બાપને લઈને જાય છે ત્યારે સરયુ નદીના કિનારે બેઠા હોય છે અને પાણી ભરવા જાય છે ત્યારે જે દશરથ રાજા હતા એ તીર મારે છે. એમને નહોતી ખબર કે શ્રવણ છે, એમને એવું લાગ્યું કે કોઈ હરણ હશે, એમને તીર માર્યું એટલે દશરથ જે શ્રવણ હતો એને તીર વાગ્યું હતું એટલે મરી ગયો. તો પછી દશરથ રાજાને શાપ આપે. તો કોને? શ્રવણના માતા પિતા. એમને એવું કીધું હતું કે તે અમારા પુત્રને મારી નાખ્યો છે એટલે તું જ્યારે મરીશ ને એટલે તારો એક પણ પુત્ર તારી જોડે નહીં હોય, પુત્ર વિયોગે તારું મૃત્યુ થશે એમ, કે તારો એક પણ પુત્ર તારી જોડે નહીં હોય. તો લો આવું તો હું ભૂલી ગઈ. તો આવું તમને લખતા ન આવડે તો પછી કેવી મજા પડી જાય. થોડું આવું બધું વાંચીને જવાનું આવડે એવું છે. આપણા શાસ્ત્રો આધારિત છે આખું સંસ્કૃત, મજો પડી જાય એવું છે જો વ્યવસ્થિત ભણો તો એમ, નહીં તો પછી ડખો પડે, મજો ન પડે. ચલો પછી તમને શું કીધું છે? સંદર્ભ તમારે સમજાવવાના છે કોઈ પણ 2. અહીંયા 3 આપેલા છે અને 3માંથી તમારે 2 સમજાવવાના છે, રાઈટ? ઓકે, ચલો ત્યાંથી આગળ જવું છે. તો હવે તમને કીધું છે કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે શોધીને લખો. વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે એવું તમને અહીંયા આપેલું છે. કોણ બોલે છે એ તમારે શોધીને લખવાનું છે. તો 32માં ઓપ્શન એમાં તમને કીધું છે કે નનવિધ કસ્ટમ નામો. તો અહીંયા તમને 2 ઓપ્શન આપેલા છે તો 2 ઓપ્શનમાંથી તમારો જવાબ આવે ભરત. આ વાક્ય કોણ બોલે છે? તો કે ભરત બોલે છે. ચલો પછી બીમાં કીધું છે વિવાહે સંસ્કારે વિવિધા વિધયો ભવંતી. તો આ જે વાક્ય છે વિવાહવાળું એ વાક્ય કોણ બોલે છે? તો એ વાક્ય આપણો ભાઈ યજમાન બોલે છે. કોણ? યજમાન. પહેલી જ લાઈનમાં આપેલું છે. ચલો પછી સીમાં કીધું છે વયસ્ય કિમ માં પ્રતારયસી. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય આપણો ચારુદત્ત બોલે છે. કોણ બોલે છે? ચારુદત્ત બોલે છે. એના ભાઈને, એના જે મિત્ર હોય છે એને કહે છે શું મજાક કરે છે ભાઈ, આવા નવા ક્યાંથી હેડે આવે છે મજાક કરવાવાળા. ચલો પછી ડીમાં કીધું છે કે ધાતુમયી મુદ્રા પ્રાચીનતરા અસ્તિ. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ગુરુ બોલે છે. કોણ? ગુરુ બોલે છે, રાઈટ? ચલો ત્યાંથી 32 અહીંયા પૂરો થાય છે. આગળ જઈએ તો વિભાગ ડી શરૂઆત થાય છે. જે વિદ્યાર્થીઓને પાસ થવાનું છે મારા કલે જાઓ. હા, તમને ખબર તો પડે છે ને. અમુક વળી એવી કોમેન્ટ કરે ને અમુક એવા મેસેજ કરે મને કે બેન સંસ્કૃતમાં નપાસ થઈશ તો હું શું કરીશ એમ. એટલે નપાસ થવાની કોઈ વાત જ નથી આવતી. આટલું સરસ મજાનું પેપર આવે છે બધું. અમુક વસ્તુ જેને નપાસ થવાનો ડર હોય ને એ બધાને કહી દઉં. તમને ખાસ કહી દઉં કે જેને એવું લાગતું હોય કે સંસ્કૃતમાં અમે પાસ નહીં થઈએ તો તમારે છે ને વિભાગ ઈ અને ડી તમારા માટે મોસ્ટ ટાઈમ પીછે કરી નાખજો. અને વિભાગ ઈ આવડે ને તો તમે અમથાય પાસ થઈ જાઓ. કારણ કે વિભાગ ઈમાં તમે જુઓ સરસ મજાનું મેં ભણાવ્યું છે, એટલું કરી નાખશો તોય તમે પાસ થઈ જશો. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, સમજ્યા?
ચાલો આગળ વધવું છે વિભાગ ડીમાં. વિભાગ ડીમાં તમને શું કીધું છે તો કે વિભાગ ડીમાં તમારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે. તમારે પહેલાં ફકરો વાંચવાનો છે, અને ફકરો વાંચ્યા પછી તમારે એના જવાબ શેમાં લખવાના છે તો કે સંસ્કૃતમાં વાંચવાના છે. હવે પ્રશ્નો સામે છે અને જવાબે સામે છે. હવે આપણને શોધતા શેની તકલીફ થાય છે બોલો? અમુક એવા હોય છે કે અમને જોર આવે છે, અંદર આપેલા જ છે જવાબ, ખાલી તમારે શોધીને લખવાના છે ને એના 5 માર્ક્સ મળે છે. કંઈ ગોખવાનું તો છે નહીં, એટલે થોડી મહેનત કરવાની એમ, સમજ્યા? ચલો પછી આગળ વધવું છે ફટાફટ. ચલો તમને અહીંયા કીધું છે કે પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો ને કોઈ પણ ત્રણ પ્રશ્નો તમારે લખવાના છે ને ગુજરાતી ભાષામાં લખવાના છે. તો અહીં તો આપણને મજો પડી જાય, કારણ કે ગુજરાતી આપણી માતૃભાષા છે અને ગુજરાતી એકચ્યુઅલી આપણને આવડે છે એટલે મને મજા આવે છે. કારણ કે સંસ્કૃતમાં છે ને બેન થોડી તકલીફ પડી જાય, વાંધો નહીં, પણ ગુજરાતી તો તમને આવડે ને, એ તો લખો, એટલું તો કરો. અને અમુક હોશિયાર હોય છે, એમને તો કહેવાની જરૂર નથી, એમને તો સંસ્કૃતે ચાલે ને ગુજરાતી બધું આવડતું જ હોય. ચાલો પ્રશ્ન નંબર 34 છે. એમાં તમને કીધું છે કે ભૂમિથી ભારે ને આકાશથી ઊંચું કોણ હોય છે? જો 2 માર્ક્સ મળે હો, આટલું ખાલી લખવાના, અને મજો પડે એવો પ્રશ્ન છે. શું કીધું છે? ભૂમિથી ભારે કોણ છે? તો માતા છે. કોણ છે? માતા. ભૂમિથી ભારે કોણ છે ભાઈ? તો કે માતા છે. ને આકાશથી ઊંચું કોણ છે? તો કે પિતા છે. આકાશથી ઊંચું કોણ છે? પિતા. શું પીતા હતા? પાણી પીતા હતા. સોની મોની તું ભણવાનું કર. ભૂમિથી ભારે માતા છે અને આકાશથી ઊંચા પિતા છે. સમજ્યા? મારે કલે જાઓ. સારી એવી કોમેન્ટ કરતા રહેજો. પાછા તમારા માટે બહુ મહેનત કરું છું. ફટાફટ 20,000 સકરબાઈ પૂરા કરજો. હા, બહુ મહેનત કરું છું તમારી માટે, કહેવું ન પડે હો તમને પાછું. ચલો 35માં તમને કીધું છે કે સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે? તો થોડો લોંગ છે પણ હું શોર્ટમાં પતાવું છું. તો સંદેહની બાબતમાં મુસાફર એવું વિચારે છે કે જોખમ ખેડ્યા સિવાય લાભ મળતો નથી. શું? જોખમ ખેડ્યા સિવાય લાભ મળતો નથી. ચલો ત્યાંથી આગળ જઈએ તો કીધું છે કે આશ્રમમાં ચંચળતાની સ્થિતિ શી હતી? આશ્રમમાં ચંચળતાની સ્થિતિ શું હતી? તો કેળાના પાનમાં હતી અને મુનિદના સ્વભાવમાં ન હતી. થોડો પ્રશ્ન તમે થોડો જોઈ લેજો, પ્રશ્ન એવો છે. ચલો પછી 37માં તમને કીધું છે કે 60 લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે છે? સરસ મજાનો પ્રશ્ન છે, એકદમ 2 વખત વાંચો ને આવડી જાય ને એવો પ્રશ્ન છે. જવાબ થોડો લાંબો છે પણ જવાબમાં એવું આવે છે કે જેમ જેને બખ્તર ના પહેરતી હોય અને જે તીક્ષ્ણ તીર હોય એમના શરીરને કેવા હણી નાખે છે, એવી રીતે જે 60 લોકો હોય એ ભોળા લોકોના હૃદયમાં વસી જાય છે અને ભોળા લોકોને છેતરવાનું ચાલુ કરે છે અને એમને હણી નાખે છે. આવો પ્રશ્નનો જવાબ છે. થોડું વાંચો તો તમને આવડી જાય એવો છે, એટલે પ્લીઝ 2-3 વખત વાંચી લેજો, આવડી જશે. ચલો પછી આગળ જવું છે સરસ મજાનું આપણે. તો અહીંયા તમને કીધું છે કે અર્થ વિસ્તાર કરો. મારા વાલાઓ, મારા કલેજાઓ, હું તમને કહી દઉં, આ અર્થ વિસ્તાર મેં સરસ મજાનું ભણાવ્યું છે. 3માંથી 3 માર્ક્સ રોકડા મળે ને એવો આ ટોપિક છે, એટલે ખાસ કહી દઉં છું તમને, દરેક વિદ્યાર્થી ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને અર્થ વિસ્તાર કરી નાખો. તમારા 3 માર્ક્સ સિક્યોર થઈ જશે, રાઈટ? તો ચલો આ મેં વિડીયો આના ઉપર બનાવી દીધો છે. ચલો પછી ત્યાંથી આગળ જવું છે. તો તમને અહીંયા કીધું છે કે ખાલી જગ્યા પૂરો. શું કીધું છે? તો કે ખાલી જગ્યા તમારે અહીંયા પૂરવાની છે. તો ખાલી જગ્યાની અંદર તમને 39માં કીધું છે કે મેઘા મેં ખાલી જગ્યા દદાતું. તો મેઘા મેં ખાલી જગ્યા દદાતું. આ તો ચવાઈ ગયેલો પ્રશ્ન, આ તો યાદ રહે ને, આવું શું ન આવડે? તો જવાબ આપણો શું આવશે? ઇન્દ્ર. શું? ઇન્દ્ર. મેઘા મેં ઇન્દ્ર દદાતું. ચલો 40માં કીધું છે બહુ મિત્ર કર ખાલી જગ્યા વસતે. દુઃખમ કે સુખમ. જ્યાં બધા મિત્રો હોય ત્યાં દુઃખ હોય કે સુખ હોય? તો કે સુખ હોય. તો જવાબ શું આવશે? સુખમ. બરાબર, ઓકે. ચલો પછી 41માં કીધું છે કે યતિ શીશાણી તતિ ખાલી જગ્યા. તો વેદના કે શીશાણી? શું આવશે જવાબમાં? તો અહીંયા આવશે વેદના. જેટલી તમારી આશા ઉમ્મીદો વધારે, જેટલું તમે લોકો તમારી જે શું કહેવાય મનની ઈચ્છાઓ વધારે હોય એટલું તમને દુઃખ વધારે થાય, રાઈટ? ચલો પછી આગળ જવું છે. તો તમને એમ કીધું છે કે શ્લોકાંશોને જોડવાના છે. તમારે અહીંયા શ્લોકોને જોડવાના છે. તો 42માં કીધું છે કે યથા કાષ્ટો મયો હસ્તી. તો સામે તમારો જવાબ શું આવશે? તો અહીંયા 42માં તમારો જવાબ આવશે યશ્વ ચર્મ યોગ મુગ. જો હાથી છે ને એ શેનો છે? તો કાષ્ટ. કાષ્ટ એટલે શું થાય? તો લાકડાનો. અને જે મૃગ એટલે હરણ છે એ ચામડાનું છે, રાઈટ? ઓકે. ચલો પછી 43માં કીધું છે તમને તો કે મોઘ મનમાં વિંદતે અપ્રચેતા. તો આમાં તમારો જવાબ શું આવશે? તો 43માં તમારો જવાબ થશે એ સત્યમ બ્રહ્મિવ વધ ઇતિ સ તસ્ય. તો હું અહીંયા લખતી જાઉં છું એટલે તમને તકલીફ ના પડે. પહેલામાં આવશે ત્રિપલ આઈ એટલે 3જા નંબરનું. ચાલો, અને 43માં તમારો જવાબ આવશે આઈ એટલે 1 નંબર.
ચલો 44માં કીધું છે કે સ્થાયી ભવતી ચાત્યયંત, તો 44માં તમારો જવાબ થશે 4 નંબર રાગ શુક્લ પટે યથા. શું? રાગ શુક્લ પટે યથા. અને 45માં હવે વધ્યું, એક જ વધ્યું છે બીજા નંબરનું, ધન્ય સ કો અપી વીટપી, તો અહીંયા તમારો જવાબ થશે 2 નંબરમાં યમધ્વજો ગૃહગત સ્મરતી. તો અહીંયા લખી દઉં છું ડબલ આઈ. આ થોડું જોઈ લેજો જોડકા, બરાબર. હું તમને આઈએમપી તો આપું છું, થોડી સબર કરી લેજો મારા કલેજાઓ. તમને મજો કરાવી દેવાનો છે સંસ્કૃતની અંદર. હવે જો તમને ખાસ કહી દઉં મારા વાલાઓ, આ વિભાગ ઈ છે ને, તો વિભાગ ઈની અંદર તમને અહીંયા પહેલાં શું કીધું છે કે પરિચયાત્મક નોંધ લખો, કોઈ પણ 2. તમને 8 માર્ક્સમાં પૂછાય છે. ખાસ તમને કહી દઉં, જો અહીંયા તમને 3માંથી કોઈ પણ તમારે 2 લખવાની છે, તો એમાં પહેલાં અહીંયા તમને કીધું છે મહાભારત. તો કહી દઉં ખાસ, મહાભારત અને રામાયણ આ બંનેમાંથી કોઈ પણ એકાદી હશે કરી નાખજો, પછી કહેતા નહીં કે અમને કીધું નહોતું. હા, અને મહાભારત અને રામાયણ બે મેં મસ્ત સમજાવ્યું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ લેજો, મસ્ત સમજાવ્યું છે. ચલો પછી રઘુવંશમ, જો આ રઘુવંશમ અને કુમાર સંભવ આ બંને મોસ્ટ આઈમ્પી છે. બંનેમાંથી કોઈ પણ એકાદું પૂછાય જ છે. ઘણી વાર રઘુવંશમ અને કુમાર સંભવ પૂછાઈ ગયું છે, પછી કહેતા નહીં તો બંને કરી નાખજો ને, બંને મેં સમજાવ્યું છે. પછી આ મૂર્છ કટિતમ, આ તો 1000% મોસ્ટ આઈએમપી છે, અને ઘણી વાર અઢળક વખત પૂછાઈ ગઈ છે, એટલે કરી નાખજો એમ. બધી આઈએમપીમાં આપેલી છે, તમે જોઈ લેજો તમારે, રાઈટ. ચલો પછી આગળ વધવું છે, તો અહીંયા તમને કીધું છે કે ન્યાય સમજાવો. તો ન્યાય પરિચયમાં 10 ન્યાય છે. કેટલા? 10 ન્યાય છે. એમાંથી મેં 5 સમજાવે છે, અને 5 તમને કીધું છે, થોડા મોટા ફટાફટ સમજાય છે. આઈએમપી આપેલા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જઈને જોઈ લો, એટલે તમારા 2 માર્ક્સ સિક્યોર થઈ જાય. અને મસ્ત ન્યાય છે ને, આવડે એવા ન્યાય છે. હવે અગ્નિ શિખા ન્યાય, આમાં શું છે? અગ્નિ આકાશની તરફ ઊંચે જાય છે, તો મનુષ્ય એવા કંઈક સારા કામ કરે, અને એ પોતાના કર્મોથી એવી રીતના મતલબ નિશ્ચય કરી લે કે હું હવે આવું કામ કરીશ સારું, અને તમને વિદ્યાર્થી ઉપર એ ઉદાહરણ આપેલું છે. તો સારા કામ કરો તો તમારી જિંદગી ધન્ય થઈ જાય. પછી રજ્જુ સર્પ ન્યાય, એમાં શું છે? તો માણસ સાપ અને દોરડા, સાપને જોવે ને અંધારામાં તો એને શું લાગે? કાં તો દોરડું છે, દોરડાને જોવે તો સાપ લાગે, એટલે નક્કી ન કહી શકે કે શું છે. પણ જો એને પ્રકાશ મળી જાય તો એને ખબર પડી જાય કે આ દોરડું છે કે સાપ છે, એટલે અંધારામાંથી પ્રકાશમાં જવું પડે. એવું સરસ મજાનું સમજાવેલું છે, તમે જોજો. એટલે 2 માર્ક્સમાં લખવાનું છે, આવડે એવું છે. ચલો પછી તમને કીધું છે કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે, તે જ સાધન એ દુઃખનું નિવારણનું કારણ બની જાય છે. જો સરસ મજાનો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે. હવે જે સાધનથી માણસને દુઃખ થાય છે, મતલબ માણસને જો કાંટો વાગે તો કાંટાથી એને દુઃખ થાય છે, પણ એક વાગેલો કાંટો છે ને, કાંટાથી જ કાંટો નીકળે. આવું તમે ગુજરાતીમાં કહેવત સાંભળી છે કે તો કાંટો કાંટાને કાઢે. પછી એવી સાંભળ્યું છે કે લોઢું લોઢાને કાપે, આવું સાંભળ્યું હશે. આ એ આપેલું જ છે અંદર. પછી એમ કીધું કે સાપનું ઝેર ચડ્યું હોય તો સાપના ઝેરને ઉતારવા માટે સાપનું ઝેર જ કામમાં લાગે છે. આ 3 ઉદાહરણ તમે યાદ રાખી લો તો આ કંટક ન્યાય શું થાય? કંટક વિદ્ર ન્યાય આ તમને આમાં આપેલું છે. તો આવી મૌખિક મેં બોલી એવું તમે લખી ન શકો, ને આવું પૂછાય છે. જો અહીંયા 2 માર્ક્સમાં પૂછી લે અથવા આમાંય પૂછી લે. 10 ન્યાય મોસ્ટ આઈમ્પી, અને આ મેં સમજાયું જ છે 10 તમારે જોઈ લેજો, એટલે તમારા 4માંથી 4 માર્ક્સ રોકડા થઈ જાય એમ. ચલો પછી શું કીધું છે? જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે વસ્તુ બિનઉપયોગી બની રહે છે. હવે આ સરસ મજાનો ન્યાય છે, તમે ભણ્યા હોય તો મેં ભણાવ્યું છે. હવે જો જ્યાં કોઈ પાત્રતા ન હોય, હું એમ કહું કે જે જગ્યાએ જે જમીન હોય એ જમીન ઉપર વરસાદ પડે, એ જમીનની અંદર કશો પાક નથી થતો, તો એ જમીન ઉપર ગમે એટલો વરસાદ પડે તો એનો કોઈ મતલબ નથી. હું એમ કહું કે આપણે કચ્છ છે તો કચ્છનું રણ છે, રણમાં ગમે એટલો વરસાદ પડે તો એમાંથી કંઈ પાક થવાનો નથી. અને જે જગ્યાએ જે જગ્યાએ ભૂમિ સારી હોય એ જગ્યાએ વરસાદ પડે તો એમાંથી પાક થાય. એટલે એ એમ કીધું છે કે જ્યાં કોઈ પાત્રતા ન હોય ત્યાં વસ્તુ તમે ગમે એટલી પહોંચાડો તો એ બિનઉપયોગી જ બની રહે છે. એટલે ગમે એટલો વરસાદ વરસે પણ એમાંથી પાક ના થાય તો એ વરસાદ વરસે શું કામનો? તો આ કયો ન્યાય છે? તો કે ઉષધ વૃષ્ટિ ન્યાય છે. સરસ મજાનો પ્રશ્ન છે અહીંયા પૂછેલો, અને 10 ન્યાય તમારે તૈયાર કરવાના છે. કેમ કે 10 ન્યાયમાંથી 4 પ્રશ્નો પૂછાય છે, તો આપણને એટલું તો આપણે કરવું જ પડે, એને ન મુકાય પછી. ચલો પછી આગળ તમને અહીંયા કીધું છે 52ની અંદર શું કીધું છે? અહીંયા જે પંક્તિ આપેલી છે ગુણાયંતે દોષા સુજન વદને દુર્જન મુખે, તો આ પંક્તિમાં તમારે પૂછ્યું છે કે પંક્તિમાં કયો છંદ છે, તમારે છંદ લખવાનો છે. હજુ છંદ અને અલંકારનો વિડીયો બાકી છે, હું 100% તમને પ્રોવાઈડ કરી દઈશ. ત્યાં સુધી જેટલું પડ્યું છે એટલું જોઈ અને તૈયારી કરી નાખો તમારે.
તો અહીંયા કયો છંદ છે? તો શીખણી. કયો છંદ છે? શીખણી. શીખણીનું બંધારણ શું થાય? યમન સભ લગા. મસ્ત મજા આવે એવા છંદ છે. અહીંયા 17 અક્ષર ગણી લેવાના. જો 17 અક્ષર થઈ જાય તો શીખણી છંદ થાય. ઓકે. શાર્દુલ વિક્રીડિત છે તો શાર્દુલ વિક્રીડિત છે એના 19 અક્ષર થવા જોઈએ. કેટલા? 19 અક્ષર થવા જોઈએ. રાઈટ. હા, તો એ ખબર હશે. ત્યાં પછી વંશસ અને વસંત તિલકા. તો આ બધા છંદ તમને મસ્ત ભણાવીશ. ડોન્ટ વરી, તમે તમારી ચિંતા નહીં કરતા. ચાલો પછી 53માં કીધું છે કે કયા છંદનું લક્ષણ છે? બેન, આ તો અમને યાદ ન રહે પણ બીજું કોઈ યાદ ના રહે તો કંઈ વાંધો નહીં. અહીંયા વંશસ નથી લખેલું તો વંશસ ઉપરથી આપણું માઇન્ડ એટલું કામ કરતું હોય તો વંશસ ઉપરથી આપણે કહી શકીએ કે આ કયા છંદનું લક્ષણ છે? તો કે વંશસનું છે. રાઈટ. ઓકે. ચાલો પછી આગળ જઈએ તો 54માં તમને પૂછ્યું છે કે જો એક જ વાક્યમાં અનેક અર્થનો બોધ થતો હોય ત્યાં કયો અલંકાર બને છે? શું કીધું છે? એક જ વાક્યમાં અનેક અર્થનો, વાક્ય એક જ હોય પણ અર્થો ઘણા બધા હોય તો કયો અલંકાર બને? તો અહીંયા શ્લેષ અલંકાર બને. કયો અલંકાર બને? શ્લેષ અલંકાર બને. હું તમને ભણાવીશ. ડોન્ટ વરી, તમારે મજો કરવાનો છે ને એકવાર કોમેન્ટની અંદર લખી દેજો કે મજો કરવાનો છે. શ્લેષ અલંકાર બને છે. આવડે એવા અલંકાર અને છંદ છે. ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો તમને કીધું છે કે ક સ્વધુની વિવેક સસ્ત પાપીનો નયસે દીપમ. આ પંક્તિમાં કયો અલંકાર બને છે? તો આ પંક્તિમાં એવું કહેવા માંગે છે કે ગંગા માતા તમે બધા લોકોના પાપ હરીને એમને સ્વર્ગમાં લઈ જાઓ છો. તો ક્યાંક ને ક્યાંક ગંગા માતાની એમની સ્તુતિમાં નિંદામાં સ્તુતિ મતલબ વખાણ અને નિંદા. વખાણમાં નિંદા, નિંદામાં વખાણ હોય તો એ કયો અલંકાર બને? તો કે વ્યાજ સ્તુતિ અલંકાર બને. તો આ તો આવડે એવો છે. સરસ મજાનો છે. નહીં કહેતા ઓલું કે વાહ સી તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. તો એક બાજુ એના વખાણ કરે ને એક બાજુ એવું કે ઉંદર જોઈને નાઠા. તો આ તો કટાક્ષ ના થયું એમની ઉપર. તો આવા બધા ઉદાહરણ હોય એટલે આપણે એવું કહી શકીએ કે આ વ્યાજ સ્તુતિ છે. રાઈટ. ચાલો પછી ત્યાંથી આગળ જઈએ તો આ સરસ મજાના પ્રશ્નો છે. જો હું તમને કહી દઉં 4માંથી 4 માર્ક્સ તમારે લાવવા હોય ને તો ડેસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને 20 MCQ મેં લીધા છે. 20માંથી 4 માર્ક્સ આવશે. તમારે મજો કરો. આપેલા છે પ્રશ્નો જોઈ લેજો અને તૈયાર કરી નાખજો. તો પાછળ આ જે પ્રશ્નો પૂછાય છે એના સરસ મજાના IMP પ્રશ્નો છે. તો 56માં કીધું છે કે અશ્વિની કુમારોએ કયા ઋષિનું વૃદ્ધત્વ દૂર કરીને નવયૌવન પ્રદાન કર્યું હતું? તો આ અશ્વિની જે કુમારો હતા એમને ચ્યવન ઋષિ. કયા ઋષિ? ચ્યવન ઋષિ જે હતા એમને એના વૃદ્ધ થઈ ગયા હતા એટલે અશ્વિની કુમારોએ એમને ફરીથી યુવાન બનાવી દીધા. તમારા જીવન મારા જેવા યુવાન બનાવી દીધા. જો તો ખરા આમને કેટલું જીવવું છે. હજુ વૃદ્ધ થઈ ગયા તો આમ જુવાની જોવે છે. એટલે શું કરવું? વાંધો નહીં. ચલો પછી કીધું છે 57માં કે આચાર્ય ચરકના પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો. આવા પ્રશ્નો પૂછાય એટલે મને બહુ હસવું આવે. આ 2 પ્રશ્નો ખાલી, એક ચરક અને એક સુશ્રુત. કેમ બેન તમને કેમ હસવું આવે? તો હસવું જ આવે ને. અહીંયા ચરક છે તો તમારે ખાલી યાદ રાખવાનું છે પાછળ સંહિતા. ચરક આપેલું છે તો ચરક ઓધી લેનો ઓપ્શનમાંથી એટલે 1 માર્ક્સ આપણો સિક્યોર થઈ જાય. અને આ તારે ક્યાં લખવાનું છે? બસ આપેલું જ હશે ઓપ્શનમાં. મારે કલે જાઓ, ઓપ્શનમાં આપેલું હશે, બસ તમારે ખાલી શોધીને જવાબ લખવાનું છે. જો ચરક પૂછે તો જવાબ આવશે ચરક સંહિતા અને સુશ્રુત પૂછે તો સુશ્રુત સંહિતા. પત્યું. 2 માર્ક્સ સિક્યોર. પત્યું. ચલો ત્યાંથી આગળ જઈએ તો હવે કીધું છે કે ખગોળ વિદ્યાના અત્યંત પ્રભાવશાળી આચાર્ય કોણ હતા? સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે અને હું તો કહું છું વરાહમિહિર જવાબ આવે છે. વરાહમિહિર વિશે થોડું વાંચી લેજો. વાંચવાની જરૂર નથી. મેં તમને IMP ક્વેશ્ચનમાં વરાહમિહિરને આખા લઈ લીધા છે. તમારે એમના વિશે જેટલા પ્રશ્નો પૂછાય છે એમના પુત્રનું આમ જો આમને કયો ગ્રંથ લખ્યો તો પંચ સિદ્ધાંતિકા એમને ગ્રંથ લખ્યો તો સરસ મજાનો આ પ્રશ્ન છે. પૂછી લે. પછી એમ પણ પૂછી લે વરાહમિહિર કોના ઉપાસક હતા? તો સૂર્યના ઉપાસક હતા. આ એ પ્રશ્ન પૂછી લે. પછી એમ પૂછે કે વરાહમિહિરે જ્ઞાન કોની જોડેથી પ્રાપ્ત કર્યું હતું? તો જવાબ આવશે સૂર્ય. એટલે કોના ઉપાસક પૂછે તોય સૂર્ય આવે, કોની જોડેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તોય સૂર્ય આવે. એટલે 20માંથી 3 પ્રશ્નો, 3 નહીં 4 પ્રશ્નો મેં તમને હાલ સમજાવી દીધા અને તમને યાદ બી રખાવી દીધા. હવે બીજા 20 પ્રશ્નો તમે અંદર જઈને જોઈ લેજો. બરાબર. ચલો પછી તમને આગળ પ્રશ્ન કીધો છે કે નીચેનામાંથી જ્યોતિષને કોનું અંગ માનવામાં આવે છે? શું કીધું છે? જ્યોતિષને કોનું અંગ માનવામાં આવે છે? તો જ્યોતિષને વેદનું અંગ માનવામાં આવે છે. શું? જ્યોતિષને વેદનું અંગ માનવામાં આવે છે. હવે પ્રશ્ન ઊંધો કરી નાખે તો કે કયા વેદાંગને વેદનું અંગ માનવામાં આવે છે? શું પૂછે? કયા વેદાંગને વેદનું અંગ માનવામાં આવે છે? તો તમારો જવાબ આવશે જ્યોતિષ. હાલ જ્યોતિષને કોનું અંગ પૂછ્યું છે એટલે જવાબ આવે છે વેદ. પણ એમ કે કયા વેદાંગને વેદનું અંગ માનવામાં આવે છે તો જવાબ આવે જ્યોતિષ. એટલે હવે તમારે યાદ કેવી રીતે રાખવાનું? પ્રશ્નમાં જ્યોતિષ હોય તો એનો જવાબ વેદ આવે અને પ્રશ્નમાં વેદ હોય તો એનો જવાબ તમારે જ્યોતિષ લખવાનો. પતી ગયું. કન્ફ્યુઝનમાં નહીં આવવાનું. સોલ્યુશન મારી જોડે પડ્યું છે. તમારે
તો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે સફળતાપૂર્વક. પ્લીઝ આટલું કરી નાખજો ખાસ. આમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો જોવા મળે તો આપણને મજો પડી જવો જોઈએ. રાઈટ. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.